પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જવા ગુજરાત એસટી વિભાગનું ખાસ આયોજન। ગુજરાત એસટી વિભાગ પ્રયાગરાજમાં જવા માટે બસ દોડાવશે। જીએસઆરટીસીની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ₹7,813ના પેકેજમાં વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ શકાશે। એક જ દિવસમાં 26 ફેબ્રુઆરી સુધીનું સીટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે। મહાકુંભમાં જવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારે આ ખાસ આયોજન છે જે કરવામાં આવી રહ્યું છે ને લોકોમાં પણ એટલો જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે। જીએસઆરટીસી દ્વારા આ મહત્વપૂર્ણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। એક જ દિવસમાં 26 ફેબ્રુઆરી સુધીનું સીટનું બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે। એટલે કે કહી શકાય કે મહાકુંભમાં જવા માટે લોકોમાં ઉત્સાહ છે। પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે, જ્યાં દેશ અને વિદેશમાંથી ભક્તો સ્નાન કરવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાત એસટી વિભાગ દ્વારા પણ મહાકુંભમાં મેળામાં જવા માટે ખાસ બસ જે છે તે દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે। મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી જ્યાં મહાશિવરાત્રી છે ત્યાં સુધી ચાલવાનો છે। ત્યાં સુધીનું બુકિંગ જે છે તે આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે। કઈ રીતે બુકિંગ કરવાનું રહેશે ને કેટલા રૂપિયાનો ખર્ચ જે છે તે થશે તે આજે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ। મારા કેમેરામેન દશરથ ઠાકોરને કહીશ કે અહીંયા બતાવવાનો પ્રયાસ કરે। આ ગૂગલ કે ક્રોમમાં તમે લિંક ખોલશો ત્યારે અહીંયા જીએસઆરટીસી સર્ચ કર્યા બાદ આ ઓપ્શન બતાવશે। ત્યાં જીએસઆરટીસીની વેબસાઇટ ખોલવાની રહેશે। જીએસઆરટીસીની વેબસાઇટ ખોલ્યા પછી અહીંયા તમને એક અલગથી જ ઓપ્શન આપવામાં આવેલો હશે, જ્યાં તમે મહાકુંભમાં જવા માટેનું બુકિંગ જે છે તે આજથી કરી શકો છો। મહાકુંભ 2025 અહીંયા બતાવવામાં આવ્યું છે, ત્યાં સિલેક્ટ કરવાથી તેનો અલગથી ઓપ્શન ખુલી જશે, જ્યાં આ વહેલી સવારે અમદાવાદના રાણીપથી આ બસ જે છે તે શરૂ થવાની છે। 27 તારીખથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે આ બસને લીલી ઝંડી આપવાના છે। ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યાથી આ બસ જે છે તે અમદાવાદના રાણીપ ખાતેથી ઉપડશે। આપ જોઈ શકો છો કે 27 તારીખથી આ બસ જે છે તે શરૂ થવાની છે, જ્યારે આજથી તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે। ત્યારે 26 તારીખ સુધી મહાકુંભમાં ચાલવાનો છે। ત્યારે આપણે 25 તારીખ અહીંયા સિલેક્ટ કરીશું ને જ્યાં 25 તારીખે મહાકુંભમાં કઈ રીતે બુકિંગ કરાવી શકાશે તે જોઈશું। એક વ્યક્તિની આપણે ટિકિટ અહીંયા બુક કરીશું, જ્યાં સર્ચ કરીશું ત્યાં કેટલા રૂપિયાનો ખર્ચ થશે તે અહીંયા બતાવવામાં આવશે। આપ જોઈ શકો છો કે અત્યારે જે છે તે આ 25 તારીખનું બુકિંગ પણ અહીંયા ફૂલ જોવા મળી રહ્યું છે। 7,813 રૂપિયા ખર્ચ થશે મહાકુંભમાં જવા માટે। એ વોલ્વો બસ જે છે ખાસ આયોજન કરીને એસટી વિભાગ દ્વારા મૂકવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે અહીંયા 25 તારીખ સુધીનું પણ બુકિંગ અહીંયા ફૂલ જોવા મળી રહ્યું છે। એટલે સમજી શકાય છે કે ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તોમાં કેટલી ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે કે જેનું આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે, છતાં પણ છેલ્લી તારીખ સુધીનું જે છે તે પ્રયાગરાજમાં જવા માટેનું અત્યારે ફૂલ જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે એસટી વિભાગ દ્વારા ખાસ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ખર્ચ જે છે તે 7,800 રૂપિયા જેટલો થવાનો છે, જે દરરોજ સવારે એ અમદાવાદના રાણીપ ખાતેથી ઉપડશે અને પ્રયાગરાજ પહોંચશે અને પ્રયાગરાજથી નીકળીને ફરી અમદાવાદના રાણીપ ખાતે પહોંચશે। પરંતુ મહત્વની વાત એ કહેવાય કે આજથી જ હમણાં થોડા સમય પહેલા જ આ બુકિંગ શરૂ થયું છે અને આ બુકિંગ અત્યારે તમામ તારીખોનું ફૂલ જોવા મળી રહ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પ્રયાગરાજના મહાકુંભમાં જવા માટેના ભક્તોમાં જે છે તે અનેક ઉત્સાહ જોવા મળ્યો છે, તેના જ કારણે તમામ તારીખોના બુકિંગ જે છે તે અહીંયા ફૂલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।